કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહે આક્ષેપ કર્યો છે કે એક તરફ ઓપરેશન સિંધુની વાત થાય છે, બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકામાં એક આર્મીમેનની ભરતીમાં જ્યારે જાહેરાત બહાર પડી એક પણ ઉમેદવાર હાજર નથી રહ્યા, કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરવા તૈયાર નથી. હકીકત શું? કોંગ્રેસના મિત્રોએ જે વિષયને લીધો છે, પહેલા તો દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ કોઈ પણ વિષયમાં અભ્યાસ નથી કરતી. કોઈક એને કોંગ્રેસના અધ્યક્ષને મિસગાઈડ કરી રહ્યું છે. જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિએ પહેલા મીડિયાની સામે આવતા પહેલા એને વિષયની પુષ્ટિ કરવી જોઈએ. બહુ મારું સ્પષ્ટ માનવું છે. ઠીક છે, કોંગ્રેસ ચૂંટણી આવી છે એટલે માર્કેટમાં આવી ગઈ છે. રાજકોટ શહેરની પ્રજાને ખબર છે કે 6 મહિના કોંગ્રેસ આવે બજારમાં, 4.5 વર્ષ પાછી સૂતી રહે છે. એમાં આપણે આક્ષેપો પ્રત્યાક્ષેપોમાં નથી, પરંતુ એમના જે પ્રમુખે જે આક્ષેપ કર્યો છે, હું સાર્વજનિક સ્વરૂપમાં ઓથેન્ટિક આંકડાઓ આપું છું કે 13 આર્મી મેનો એમાં આવ્યા હતા ઇન્ટરવ્યુની અંદર. એમાંથી 9ને અમે લોકોએ સિલેક્ટ કર્યા છે. હું આપને પણ વિનંતી કરું છું કે કોંગ્રેસના મિત્રો છેલ્લા ઘણા સમયથી ખોટી જ માહિતી આપી રહ્યા છે, જેને એક વખત મારે આપના દ્વારા કોંગ્રેસને કહેવું છે કે તમે એક વખત પહેલા જસ્ટિફિકેશન કરો. કોઈ પણ વિષયને તમે લઈ શકો છો એવું નથી, લઈ નથી શકતા, પરંતુ તમારે પહેલા સત્ય જાણવું જોઈએ ને પછી મીડિયાને ગુમરાહ કરી રહ્યા છો. પ્રજાની સાથે સાથે મીડિયાને પણ આપ લોકો ગુમરાહ કરી રહ્યા છો. એ કોંગ્રેસને મારી એક વિનંતી છે કે આ પ્રકારનું કોઈ પણ સવાલ તમે કરો એ પહેલા તમે ડીપલી તમે જાણો. 13 સભ્યો 13 નિવૃત્ત આર્મી મેન આવ્યા હતા, એમાંથી 9ને સિલેક્ટ થયા છે અને 9ને અમે લોકો આવનારા દિવસોમાં કરાર આધારિત અમે ભરતી પણ કરવાના છે.